હું આવ્યો છું મસાણી માતાજીના મંદિરે. તો માતાજીના દર્શન કરવા જઈએ પ્રથમ. તો માતાજીના મંદિર આગળ એક પવન પ્રગટી રહ્યું છે. ગર્ભગૃહમાં માતાજીના દર્શન માટે જઈશું. આજે રવિવારનો દિવસ હોવાથી ભાવિકોની ભીડ વધારે દેખાય છે. ભાવિકો દર રવિવારે ભીડ હોય છે. દૂર દૂરથી ભાવિકો દર્શન કરવા માતાજીના મસાણી માતાજીના દર્શન કરવા આવે છે. તો આ છે પહાડવાળા મસાણી મેળડી માતાજી. તો ચલો માતાજીના મંદિરમાં ગર્ભગૃહમાં જઈશું. ખૂબ જ ભીડ છે. દર્શન કરાવું ચલો. જય માતાજી પહાડવાળા મસાણી મેળડી માતાજી. તો મંદિરની બાજુમાં એક નાની ડેરી છે. તો આ ડેરી છે આપણી માતાની છે. એનાથી આગળ જઈશું આપણે. છે મંદિરનો બહારનો દર રવિવારે મતલબ માતાજીના ધામમાં મસાણી મેળડી માતાના ધામમાં ભાવિકોની ભીડ હોય છે. અહીંયા શ્રીફળ ચુંદડી વગેરે મળે છે. એ બાજુમાં દુકાન આવેલી છે. ત્યાં એ ભાવિકો જે કંઈ જોતી હોય શ્રીફળ ચુંદડી અગરબત્તી ત્યાંથી લઈ શકે છે. કઠલાલ નગરપાલિકા સંચાલિત કઠલાલ ગાર્ડન અહીંયા આવેલું છે. તો ચલો આપણે ગાર્ડનમાં ફરવા જઈશું. આ ગાર્ડન મસાણી માતાજીના મંદિરની પાછળ આવેલું છે. તો બાળકો જઈને આવી રહ્યા છે. આ છે બેસવા માટેની ભવન કુટીર બનાવી છે. અલગ અલગ મોટા બાળકો માટે લાગે છે. આ હિસ્કો છે. નાના બાળકો માટેનું છે. એક નાની દીકરી તો ખાઈ રહી છે. સુંદર દ્રશ્ય છે એનું. સરસ સારી એવી વ્યવસ્થા કરી છે કઠલાલ નગરપાલિકા. બાળકો આવીને આનંદ મતલબ ખુશીથી અને પછી ચલો અહીં નજીક નદી છે. તો નદીમાં જઈશું આપણે જોવા માટે.